અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી શહેરની એસઓજી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. સરસપુરના ગિરધર માસ્ટર કમ્પાઉન્ડ વિસ્તારમાં પોલીસને ગુપ્ત માહિતીના આધારે રેડ કરી 2 ઈસમોને ઝડપી પાડ્યા. જેમના કબજામાંથી ગાંજાનો કુલ 460 ગ્રામ જથ્થો, કિંમત ₹23,000, રોકડ નાણાં ₹3 લાખથી વધુ અને 902 સોલ્યુશન ટ્યુબો મળી કુલ ₹3.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ કામગીરી પોલીસ કમિશનર શ્રી અને એસઓજીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે લતીફ અહેમદ મુન્નાભાઈ શેખ ઉંમર 39 અને ફરદીન ઉંમર હુસેન સૈયદ ઉંમર 19 નામના આરોપીઓને ઝડપ્યા છે. બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે અમદાવાદ પોલીસની આ કાર્યવાહી ખરેખર પ્રશંસનીય ગણાય. ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી નાર્કોટિક્સના કેસો કરવા માટે અમારે એસઓજીની ટીમના સ્કોડને આપેલ સૂચના મુજબ અમારા ટીમના પીઆઈ ગામિત અને પીએસઆઈ શ્રી બેલીમ ને સ્કોડના ભરતભાઈ કરીને એક અમારા પોલીસ કોન્સ્ટેબલને માહિતી મળેલ કે સરસપુર ગિરધરનગર માર્કેટ કમ્પાઉન્ડમાં લતીફ અહેમદ શેખ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સનો ધંધો કરી રહેલ છે. જે આધારે ત્યાં સદરુ જગ્યાએ પંચો સાથે રેડ કરતા લતીફના ઘરમાંથી કુલ 460 ગ્રામ ગાંજો, 902 સોલ્યુશન ટ્યુબ, 3,23,000 રોકડા, 2 મોબાઈલ અને બીજી અન્ય એના સામગ્રી મળી આવેલ. જે તમામ પંચનામાની વિગતે કબજે કરેલ કુલ 4,80,000નો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે ભાણેજ થાય છે ફરદીન ઉમર સૈયદ તે બંને હાજર મળી આવેલ. એ બંનેના વિરુદ્ધમાં નાર્કોટિક્સ ના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ જે લતીફ છે એ પોતે અગાઉ ચેન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ પકડાયેલ છે. તેની પૂછપરછમાં આ જે સોલ્યુશન ટ્યુબનો એ ધંધો છે છેલ્લા 5 વર્ષથી કરતો હોવાનું કબૂલે છે અને જે ગાંજાનો ધંધો છે છેલ્લા 6 મહિનાથી કરે છે, જે સુરત બાજુથી પોતે લઈ આવતો. આ જે સોલ્યુશન ટ્યુબ જે છે એ જે એડિક્ટ લોકો હોય એના કહેવા પ્રમાણે એ રૂમાલમાં નાખી અને સૂંઘતા હોય છે અને એ રીતે એનો નશો કરતા હોય છે. આ જે સોલ્યુશન ટ્યુબની મૂળ કિંમત ₹50 છે, પરંતુ આ લતીફ જે ગ્રાહક આવે તેને ₹150, ₹120 જેવું જરૂરિયાતવાળો માણસ હોય એ પ્રમાણે વેચે, એટલે એને 2-3 ગણો નફો મળતો હોવાથી ઘણા ટાઈમથી આ ધંધો કરે છે. લતીફ પોતે પણ એડિક્ટ હોવાનું પોતે કબૂલ કરેલ છે.